મિત્રો, ભગવાને આપણને જે કંઈ પણ આપ્યું છે મિત્રો સર્વશ્રેષ્ઠ આપ્યું છે. ભલે આપણને તેનાથી સંતોષ ન હોય, પરંતુ આપણા પાસે જે પણ છે એ દુનિયાની અંદર કેટલાક લોકો તે પામવા માટે સપના જોતા હોય છે. એનો એક કિસ્સો કહેવો છે મિત્રો. કોણ બનેગા કરોડપતિ કેબીસીની અંદર એક રુચિતા નામની દીકરી તેઓ ભાગ લે છે. ત્યારે અમિતાભ બચ્ચન દ્વારા એમને પ્રશ્ન પૂછવામાં આવે છે કે દીકરી, તારું સપનું શું છે? તો તે વખતે રુચિતા એક જવાબ આપે છે કે મારું સપનું ઘરની અંદર એક પલંગ વસાવવાનું છે, ખાટલો વસાવવાનું છે. ત્યારે બધા વિચાર થઈ જાય છે કે બસ આવું જ સપનું? ત્યારે એને પૂછતા પોતે જવાબ આપે છે કે અમારા ઘરની અંદર આજ સુધી પલંગ નથી અને અમે 10 બાય 10ના એક રૂમની અંદર 25 વર્ષથી અમે પથારી પર એટલે નીચે જમીન ઉપર સૂઈએ છીએ. મારું સપનું એ મારા ઘરની અંદર એક પલંગ વસાવવાનું છે. આના ઉપરથી મિત્રો આપણે એક શીખ લેવાની બની રહે છે કે ભલે આપણા પાસે ગમે તેટલું હોય, પરંતુ જો તમને એની કદર ના હોય, એનો સંતોષ ના હોય, તો તમે એનો આનંદ માણી શકતા નથી. જે આપણી પાસે છે એ દુનિયાની અંદર લાખો લોકોની એ સપનું હોય છે કે મને આ મળે, પરંતુ આપણે પોતે પોતાની પાસે છે એની ક્યારેય જીવનમાં કદર કરી શકતા નથી. અને જો આટલું જ થઈ જાય, સંતોષ થઈ જાય, તો મિત્રો આપણે જીવનમાં ક્યારેય દુઃખી થતા નથી. જય માતાજી મિત્રો.